Good morning, friends. Myself, SN Khalas, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. Subject name is DC Machines and Transformer. GTU subject code is 3330902. Unit name is DC Generator. Topic name is Types of DC Generator. नमस्कार विद्यार्थी मित्रों, આજનો આપણો સબ્જેક્ટ છે ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં થર્ડ સેમેસ્ટરમાં જીટીયુમાં આ સબ્જેક્ટ ઓફર થાય છે. જીટીયુ સબ્જેક્ટ કોડ છે 3330902. આ જે સબ્જેક્ટ છે એનું સેકન્ડ નંબરનું જે ચેપ્ટર છે એ છે આપણે ડીસી જનરેટર. અને આ જે ડીસી જનરેટર ચેપ્ટર છે એમાં જે આજે આપણે ટોપિક જોવાનો છે એ છે ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર. રાઈટ. આજના લેક્ચરના જે ઓબ્જેક્ટિવ્સ છે એ છે ટુ અન્ડરસ્ટેન્ડ ક્લાસિફિકેશન ઓફ ડીસી જનરેટર એન્ડ ટુ નો ધ સર્કિટ ડાયાગ્રામ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ડીસી જનરેટરના ટાઈપ્સ જોઈશું. ઓકે, તો ચાલુ કરીએ. મેઇન ટોપિક આજનો આપણો ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર. ડીસી જનરેટરને આપણે ક્લાસિફાઈડ કરીએ તો ડીસી જનરેટર જે છે આપણું, આ ડીસી જનરેટરના મુખ્ય બે ભાગ પડે. એક સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર અને બીજું સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર. આ બે પ્રકાર પડે. સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટરનો ફર્ધર કોઈ પ્રકાર નથી, બીજો કોઈ ટાઈપ નથી એની અંદર. સેલ્ફ એક્સાઇટેડના બીજા પ્રકાર પડે છે, જેમાં છે પહેલો પ્રકાર શન્ટ જનરેટર. સેલ્ફ એક્સાઇટેડમાં પહેલો પ્રકાર છે શન્ટ જનરેટર, બીજો પ્રકાર છે સિરીઝ જનરેટર. સિરીઝ જેને આપણે કહીએ ડીસી સિરીઝ જનરેટર. અને ત્રીજો પ્રકાર છે કમ્પાઉન્ડ જનરેટર, ડીસી કમ્પાઉન્ડ જનરેટર. ઓકે, કમ્પાઉન્ડ જનરેટરની અંદર એના પાછા બે પ્રકાર પડે છે. એક ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, અને બીજું ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. શું છે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ, એ આપણે હમણાં ડિટેલમાં જોઈશું. હું ફક્ત અત્યારે ટેબલ બનાવું છું. ઓકે, જેવી રીતે કમ્પાઉન્ડ જનરેટરના ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ બે પ્રકાર પડે છે, એવા બીજા પણ બે પ્રકાર છે. એકને કહેવાય લોંગ શન્ટ. કમ્પાઉન્ડમાં જ બીજા બે આવે. લોંગ શન્ટ અને બીજું છે શોર્ટ શન્ટ. આખું કહેવાય લોંગ શન્ટ ડીસી કમ્પાઉન્ડ જનરેટર, શોર્ટ શન્ટ ડીસી કમ્પાઉન્ડ જનરેટર, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. ઓકે, તો એ જનરેટરના બે પ્રકાર છે. ઓકે, તો આ આપણે ટાઈપ્સ જોયા જનરેટરના. રાઈટ. મુખ્ય બે પ્રકાર હતા, સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. અને એ જે આપણે સેલ્ફ એક્સાઇટેડ જોયા, એ સેલ્ફ એક્સાઇટેડના ફર્ધર ટાઈપ પડ્યા ડીસી શન્ટ જનરેટર, ડીસી સિરીઝ જનરેટર, ડીસી કમ્પાઉન્ડ જનરેટર. ડીસી કમ્પાઉન્ડ જનરેટરની અંદર ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. એના જ પાછા બે ભાગ પડે, લોંગ શન્ટ જનરેટર અને શોર્ટ શન્ટ જનરેટર. ઓકે, તો આપણું આ ડીસી જનરેટરનું ફર્ધર ક્લાસિફિકેશન આપણે જોયું. ઓકે,
હવે આ દરેકે દરેક જનરેટર આપણે ડિટેલમાં સમજીએ એ પહેલાં આપણે અહીંયા બે ટર્મિનોલોજી સમજવી પડશે. ફર્સ્ટ જુઓ, નામ જુઓ, સેપરેટલી એક્સાઇટેડ. તો એક્સાઇટેડનો મતલબ શું? રાઈટ, તો આ એક ટર્મ તમારે સમજવી પડશે, એક્સાઇટેડ. તો એક્સાઇટેડ એટલે જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગને ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે ડીસી સપ્લાય આપીએ એને આપણે એક્સાઇટેશન વોલ્ટેજ કહીએ છીએ. રાઈટ, તો એક્સાઇટેડ આ જે ટર્મ છે એનો મતલબ છે ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરવી, ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપવો. ઓકે, અહીંયા સેપરેટલી એક્સાઇટેડ છે, અહીંયા સેલ્ફ એક્સાઇટેડ છે. એનો મતલબ શું થયો? જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગને જોઈતો ડીસી, ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરવા માટે જોઈતો ડીસી આર્મેચરની બહારથી આપીએ ત્યારે એને સેપરેટલી એક્સાઇટેડ કહેવામાં આવે. ઓકે, અને આ કેસમાં સેલ્ફ એક્સાઇટેડમાં ફિલ્ડ વાઇન્ડિંગને જોઈતો ડીસી જ્યારે એ જનરેટરનું આર્મેચર વાઇન્ડિંગ જ એને પ્રોવાઈડ કરે, રાઈટ, ત્યારે એને સેલ્ફ એક્સાઇટેડ કહેવામાં આવે. ઓકે ઓકે, હવે આપણે આ ડિટેલમાં એની ફિગર ડ્રો કરીને સમજીએ. પહેલાં આપણે જોઈશું સેપરેટલી એક્સાઇટેડ જોઈશું અને એના પછી આપણે આ સેલ્ફના દરેકે દરેક પ્રકાર જોઈશું. ઓકે, જુઓ મિત્રો, આપણો જનરેટરનો પહેલો પ્રકાર છે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર. આ આપણે ડ્રો કરીએ. ડીસી જનરેટરમાં આપણે કન્સ્ટ્રક્શનમાં જોયું હતું, રાઈટ, કે જનરેટરમાં બે વાઇન્ડિંગ હોય, એક આર્મેચર વાઇન્ડિંગ અને બીજી ફિલ્ડ વાઇન્ડિંગ. ઓકે, તો જુઓ, સેપરેટલી એક્સાઇટેડ જનરેટર હોય, સેલ્ફ એક્સાઇટેડ જનરેટર હોય, સિરીઝ જનરેટર હોય, શન્ટ હોય કે પછી કમ્પાઉન્ડ હોય, કોઈ પણ પ્રકારનું જનરેટર હોય એમાં બે જ વાઇન્ડિંગ આવે, એક આર્મેચર વાઇન્ડિંગ અને બીજી ફિલ્ડ વાઇન્ડિંગ. ઓકે, તો આ સપોઝ આપણું સેપરેટલી એક્સાઇટેડ જનરેટરનું આર્મેચર વાઇન્ડિંગ અને આ આપણું સેપરેટલી એક્સાઇટેડ જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ છે. આ ફિલ્ડ વાઇન્ડિંગને જો આપવામાં આવતા એક્સાઇટેશન વોલ્ટેજ આપણે અહીંયા આપીશું. આને કહેવાય એક્સાઇટેશન વોલ્ટ, જે આપણે ફિલ્ડ વાઇન્ડિંગને આપીએ છીએ. આ ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં એક રિઓસ્ટેટ મૂકેલો છે ફિલ્ડ કરંટ વેરી કરવા માટે. જેમ જેમ ફિલ્ડ કરંટ વેરી થશે એમ ફિલ્ડ વાઇન્ડિંગનો ફ્લક્સ વેરી થશે. ઓકે, આ આપણું આર્મેચર છે, રાઈટ, જનરેટરનું આપણું આર્મેચર છે. તો આને પ્લસ એ કેવા છે, આને માઇનસ એ કેવા છે. ચોપડીમાં કદાચ અમુક ચોપડીમાં એ ડબલ એ પણ લખેલું હોય, અહીંયા એફ ડબલ એફ પણ લખેલું હોય, પણ આપણે આને એફ કહીએ અને આને આપણે માઇનસ એફ કહીએ. ઓકે, જુઓ, આમાં આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ વચ્ચે કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિકલ કનેક્શન નથી. એનો મતલબ કે આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ બંને સેપરેટ છે, એટલે આને કહેવાશે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. રાઈટ, ફિલ્ડ વાઇન્ડિંગને જોઈતો સપ્લાય આપણે બહારથી કોઈ સોર્સ વડે આપીએ છીએ, એટલે બહારનો કોઈ સોર્સ, એટલે આ પોઝિટિવ નેગેટિવની વચ્ચે તમે બેટરી ભરાવો કે બીજું કોઈ નાનું ડીસી જનરેટર ભરાવો કે જેના દ્વારા આ ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી એક્સાઇટેશન વોલ્ટેજ મળે, રાઈટ, એવો સોર્સ બહારથી આપો છો, આર્મેચરમાંથી નહીં. આર્મેચરનું કનેક્શન આખું અલગ છે. ઓકે, તો આ પ્રકારના જનરેટરને સેપરેટલી એક્સાઇટેડ જનરેટર કહેવાય. ઓકે, ડન. હવે એના પછી નેક્સ્ટ જનરેટર છે, નેક્સ્ટ ટાઈપ છે આપણો સેલ્ફ એક્સાઇટેડ. સેલ્ફ એક્સાઇટેડનો પહેલો પ્રકાર છે એ છે શન્ટ. હવે સમજી જવાનું તમારે, મેં તમને પહેલા જ કીધું, સેપરેટલી એક્સાઇટેડ જનરેટર હોય તો સેપરેટલી એક્સાઇટેડ જનરેટરમાં જે રીતે આર્મેચર અને ફિલ્ડ વચ્ચે કોઈ કનેક્શન નહોતા, ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરવા માટે જોઈતો ડીસી આપણે બહારથી લેતા હતા, રાઈટ, સેપરેટલી અલગ લેતા હતા, એવું સેલ્ફમાં નહીં હોય. સેલ્ફમાં ફિલ્ડ વાઇન્ડિંગને જોઈતો ડીસી આર્મેચર જ પ્રોવાઈડ કરશે. આર્મેચરમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થશે એમાંથી જ આપણે ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરવા માટે વોલ્ટેજ આપીશું. ઓકે, એનો મતલબ કે આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ વચ્ચે આપણે કોઈ પ્રકારનું કનેક્શન કરવું પડે. ઓકે, જો આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ એકબીજા વડે પેરેલલમાં હોય તો એને શન્ટ જનરેટર કહેવામાં આવે. રાઈટ, આ રીતે સેલ્ફ એક્સાઇટેડ જનરેટરનો પહેલો પ્રકાર ડીસી શન્ટ જનરેટર. ઓકે, જુઓ, આ રીતે હોય કંઈક. આ આપણું આર્મેચર, આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ વચ્ચે કનેક્શન કરવાનું છે, તો એની પેરેલલમાં આપણું ફિલ્ડ વાઇન્ડિંગ પ્લસ એ માઇનસ એ પ્લસ એફ માઇનસ એફ, અને અહીંયા આપણે શું આપીશું? લોડ, વેરિયેબલ લોડ.
રાઈટ, આ પોઝિટિવ, આ નેગેટિવ, આ જનરેટરનો જી. આ આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ બંને એકબીજા જોડે કનેક્ટેડ છે. આર્મેચરનો પોઝિટિવ એ ફિલ્ડના પોઝિટિવ જોડે, આર્મેચરનો નેગેટિવ ફિલ્ડના નેગેટિવ જોડે, ફિલ્ડનો પોઝિટિવ લોડના પોઝિટિવ જોડે, ફિલ્ડનો નેગેટિવ લોડના નેગેટિવ જોડે, બધું એકબીજા જોડે પેરેલલમાં થઈ ગયું. એટલે આને શન્ટ જનરેટર કહેવામાં આવે. શન્ટનો મતલબ જ પેરેલલ થાય ને. ઓકે, તો જે સેલ્ફ એક્સાઇટેડનો પહેલો પ્રકાર હતો ડીસી શન્ટ જનરેટર, એ આવું આવે. હવે એનો બીજો પ્રકાર જોઈએ, ડીસી સિરીઝ જનરેટર. તો ડીસી સિરીઝ જનરેટર છે એ કંઈક આ રીતનું હોય. આ આપણું જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ, આ જનરેટરનું આર્મેચર વાઇન્ડિંગ. આ જનરેટર જી કરીને આમ કરું ને એનો મતલબ ડીસી જનરેટર છે. બે બ્રશ હોય ને આ રીતે, બે બ્રશ, એનો મતલબ કે આ ડીસી છે. આ ફિલ્ડ આપણું આર્મેચર વાઇન્ડિંગ. હવે આવશે આપણું ફિલ્ડ વાઇન્ડિંગ, અને અહીંયા આવશે આપણો લોડ, વેરિયેબલ લોડ, પ્લસ એ માઇનસ. તો જ્યારે જનરેટરનું આર્મેચર વાઇન્ડિંગ અને જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ સિરીઝમાં હોય ત્યારે એને સિરીઝ જનરેટર કહેવામાં આવે. આ સિરીઝ કનેક્શન થયું ને, બરાબર, એક સીધો આર્મેચરમાંથી ફિલ્ડમાં, ફિલ્ડમાંથી લોડમાં, બરાબર, સીધું અહીંયા લોડમાં, રાઈટ. એટલે આ એક પ્રકારનું સિરીઝ જનરેટર થયું, જેમાં આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ બંને સિરીઝમાં છે, એટલે આને સિરીઝ જનરેટર કહેવામાં આવે. ઓકે, હવે સેલ્ફ એક્સાઇટેડ જનરેટરનો ત્રીજો પ્રકાર ડીસી કમ્પાઉન્ડ જનરેટર. ડીસી કમ્પાઉન્ડ જનરેટર, બરાબર. કમ્પાઉન્ડનો મતલબ સમજો, એવું જનરેટર કે જેની અંદર ફિલ્ડ વાઇન્ડિંગ પણ છે, એટલે જેની અંદર શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ પણ છે અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ પણ છે, બરાબર. એટલે આર્મેચરની પેરેલલમાં પણ ફિલ્ડ વાઇન્ડિંગ આવશે અને આર્મેચરની સિરીઝમાં પણ ફિલ્ડ વાઇન્ડિંગ આવશે. એને કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે. આ રીતે આ આપણા જનરેટર, આ આપણું જનરેટરનું આર્મેચર વાઇન્ડિંગ, આ આપણા જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ, શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ, આ આપણા જનરેટરનું સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ, અને આ આપણું વેરિયેબલ લોડ, પોઝિટિવ નેગેટિવ, પ્લસ એ માઇનસ એ, પ્લસ અથવા FSH માઇનસ FSH, FSE, બરાબર. આ રીતનું જનરેટર કે જેની અંદર આર્મેચરની પેરેલમાં પણ એક ફિલ્ડ વાઇન્ડિંગ છે, આર્મેચરની સિરીઝમાં પણ ફિલ્ડ વાઇન્ડિંગ છે. આને કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે. કમ્પાઉન્ડ જનરેટર એટલા માટે કહેવામાં આવે કારણ કે બંને ફિલ્ડ છે, શન્ટ ફિલ્ડ પણ છે અને સિરીઝ ફિલ્ડ પણ છે, બરાબર. તો આ સેપરેટલી એક્સાઇટેડ જનરેટરના જે ત્રણ પ્રકાર હતા, મુખ્ય ત્રણ પ્રકાર, એની સર્કિટ થઈ આવી, બરાબર. એનો ડાયાગ્રામ થયો આવો, સર્કિટ ડાયાગ્રામ. ઓકે, હવે આપણે આ કમ્પાઉન્ડ જનરેટર જે હતું, કમ્પાઉન્ડ જનરેટર, એ કમ્પાઉન્ડ જનરેટર જે બે ભાગ આપણે કર્યા હતા, બે પ્રકાર જોયા હતા, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ, એ ડ્રો કરીશું, એ જોઈએ આપણે. તો આને હું ચેકી નાખું છું, અને અહીંયા આવશે ડીસી, અથવા અહીંયા હું પહેલો પ્રકાર લઉં છું ક્યુમ્યુલેટિવ. સબ્જેક્ટ ડીસી મશીન એટલે સમજી લેવાનું કે જનરેટર જેટલા પણ હશે ડીસી હશે બધા, એટલે આગળ ડીસી નહીં લખતો, ડીસી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર આવે, પણ હું લખું છું ખાલી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ એટલે એડિશન થવાની ઇફેક્ટ, જેમાં એડિશન થાય, રાઈટ. તો જુઓ આ રીતનું, સપોઝ આ આપણું આર્મેચર વાઇન્ડિંગ છે જનરેટરનું. કમ્પાઉન્ડ જનરેટર છે એટલે બે ફિલ્ડ આવશે, એક આપણી શન્ટ ફિલ્ડ અને બીજી આપણી સિરીઝ ફિલ્ડ. આ આપણો વેરિયેબલ લોડ FSE એટલે સિરીઝ ફિલ્ડ, FSH શન્ટ ફિલ્ડ. શન્ટ ફિલ્ડનો પહેલો છેડો, બીજો છેડો, પહેલો છેડો, બીજો છેડો. ઓકે, શું હોય જનરલી? આર્મેચરમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય, ફિલ્ડ વાઇન્ડિંગમાં ફ્લક્સ ઉત્પન્ન થાય, બરાબર. એ ફિલ્ડ વાઇન્ડિંગના ફ્લક્સને આર્મેચર વાઇન્ડિંગ કટ કરે એટલે આર્મેચરમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ ઉત્પન્ન થાય. ટૂંકમાં ફિલ્ડ વાઇન્ડિંગ ફ્લક્સ જનરેટ કરવાનું. તો કમ્પાઉન્ડ જનરેટરમાં બે ફિલ્ડ વાઇન્ડિંગ છે. ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરમાં બે ફિલ્ડ વાઇન્ડિંગના કનેક્શન એવી રીતે કરવાના કે નેટ ફ્લક્સમાં વધારો થાય. એટલે કે આ ફ્લક્સ આમ ઉત્પન્ન થતો હોય તો આ ફ્લક્સ આમ ઉત્પન્ન થાય, ઓપોઝિશનમાં ના આવવું જોઈએ ફ્લક્સ. ઓપોઝિશનમાં આવે તો ઘટાડો થાય, સબસ્ટ્રેક્શન થાય.
પણ ફ્લક્સની ડિરેક્શન એવી હોવી જોઈએ કે નેટ ફ્લક્સ ફાઈ નેટ બરાબર ફાઈ એસ એચ વત્તા ફાઈ એસ ઈ હોવો જોઈએ. ફાઈ એસ એચ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો ફ્લક્સ, ફાઈ એસ ઈ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો ફ્લક્સ, ફાઈ નેટ એટલે ટોટલ ફ્લક્સ. બરાબર. તો એવું જનરેટર અથવા એવું કમ્પાઉન્ડ જનરેટર કે જેમાં બે ફિલ્ડ વાઇન્ડિંગના કનેક્શન એ રીતે કરેલા હોય કે નેટ ફ્લક્સમાં વધારો થાય એને ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે. ઓકે, હવે એનો બીજો પ્રકાર જોઈએ. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. જુઓ શબ્દ પકડો, ડિફરન્શિયલ એટલે બાદ બાકી થવી. બરાબર, ડિફરન્સ મળવો, ડિફરન્સ મળવો. ક્યુમ્યુલેટિવ એટલે એક પ્રકારનું એડિશન, ડિફરન્શિયલ એટલે એક પ્રકારનું બાદ બાકી. ક્યુમ્યુલેટિવ તો શાનું ક્યુમ્યુલેશન થયું? નેટ ફ્લક્સનું. બે ફ્લક્સ એકબીજાને મદદ કરે છે. ડિફરન્શિયલ શાનો ડિફરન્સ મળશે? અહીંયા શાનો ડિફરન્સ લેવાનો આપણે? ફ્લક્સનું. બરાબર. તો કનેક્શન એ રીતે કરવાના કે બંને ફ્લક્સ એકબીજાનો વિરોધ કરે અને નેટ ફ્લક્સમાં ઘટાડો થાય. આ રીતે. આ આપણું જનરેટરનું આર્મેચર, આ આપણું શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ, સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ, આ આપણું લોડ. તમને એવું થાય કે આ બે છેડા કેમ બ્લેન્ક રાખ્યા, કનેક્ટ નથી કર્યા, કેમ છૂટા રાખ્યા? કરીએ કનેક્શન. બરાબર. હવે આ બંને ફિલ્ડ વાઇન્ડિંગનું કનેક્શન એવી રીતે કરવાનું કે આ ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થતો ફ્લક્સ આ ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થતા ફ્લક્સનો વિરોધ કરે, બંનેની ડિરેક્શન ઓપોઝિશનમાં હોય. રાઈટ. તો જુઓ, આનો સ્ટાર્ટિંગ આપણે આના એન્ડમાં હાલ દઈએ અને આ જે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે એનો સ્ટાર્ટ એ આપણે લોડને હાલ દઈએ. એક્ઝેક્ટ આના કરતાં ઊંધું થયું. આનો એન્ડ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો એન્ડ લોડમાં જતો હતો. અહીંયા સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો સ્ટાર્ટિંગ એન્ડ લોડમાં જાય છે. અહીંયા શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો સ્ટાર્ટિંગ અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો સ્ટાર્ટિંગ મળતો હતો. અહીંયા શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો સ્ટાર્ટિંગ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગના એન્ડિંગ સાથે મળે છે. એટલે સપોઝ અહીંયા ફ્લક્સ આમ જતો હશે તો આ ફ્લક્સ આમ આવતું હશે. નેટ ફ્લક્સમાં ઘટાડો થશે કારણ કે સિરીઝ ઓપોઝિશનમાં છે. બંને વાઇન્ડિંગ સિરીઝ ઓપોઝિશનમાં કનેક્ટ કરેલી છે એટલે બંને વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થતો ફ્લક્સ એકબીજાના ઓપોઝિશનમાં આવશે. ઓપોઝિશનમાં આવશે એટલે નેટ ફ્લક્સમાં ઘટાડો થશે. એટલે અહીંયા એવું કહેવાય કે ફાઈ નેટ ઇઝ ઇક્વલ ટુ ફાઈ એસ એચ માઇનસ ફાઈ એસ ઈ. બરાબર. આ રીતનું આવે. ઓકે. તો આ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર હતું. આ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર છે. ઓકે. હવે લોંગ શન્ટ અને શોર્ટ શન્ટનો પણ સર્કિટ ડાયાગ્રામ એકવાર જોઈ લઈએ. ઓકે. ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરની અંદર જ બીજા બે પ્રકાર હતા. એ હતા આપણે લોંગ શન્ટ જનરેટર, લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. તો જોઈ લઈએ આપણે. જો આ સપોઝ આપણું આ આપણું આર્મેચર છે. બરાબર. કમ્પાઉન્ડ જનરેટરનું આર્મેચર છે. ઓકે. તો આર્મેચર કમ્પાઉન્ડ જનરેટર એટલે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ તો આર્મેચરની સિરીઝમાં હશે તો એક સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ દોરી દઈએ. આર્મેચર વાઇન્ડિંગ અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ એ આખાના એ બંને સિરીઝમાં છે અને એ બંનેના કોમ્બિનેશનમાં પેરેલલમાં આપણું શન્ટ વાઇન્ડિંગ હોય તો એને લોંગ શન્ટ જનરેટર કહેવામાં આવે. લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. આ ફિલ્ડ વાઇન્ડિંગનો જી, વેરિયેબલ લોડ, FSE, FSH. બરાબર. આને લોંગ શન્ટ જનરેટર કહેવામાં આવે. જનરેટરનું આર્મેચર વાઇન્ડિંગ અને જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ સિરીઝમાં છે. સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગના સિરીઝના આખા પેરેલલમાં આવશે ફિલ્ડ વાઇન્ડિંગ, શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ. એટલે એને લોંગ શન્ટ કહેવામાં આવે. લોંગ શન્ટ ડીસી જનરેટર કહેવામાં આવે. હવે આપણે જોઈએ શોર્ટ શન્ટ ડીસી જનરેટર. શોર્ટ શન્ટ ડીસી જનરેટર અથવા એને કહેવાય શોર્ટ શન્ટ ડીસી કમ્પાઉન્ડ જનરેટર. રાઈટ. ઓકે. શોર્ટ શન્ટ હોય તો શું હોય? તો જુઓ, આ આપણું આર્મેચર વાઇન્ડિંગ તો છે જ. બરાબર. એની સિરીઝમાં સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ તો આવે જ.
અને એક અહીંયા લોડ આવશે, જેને આપણે વેરિયેબલ લોડ કહીએ છીએ. ઓકે, ફક્ત આર્મેચર વાઇન્ડિંગની પેરેલલમાં શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગ આવે એને શોર્ટ શન્ટ જનરેટર કહેવામાં આવે. આ શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગ છે FSH, સિરીઝ ફીલ્ડ વાઇન્ડિંગ છે FSE. આ આપણું આર્મેચર વાઇન્ડિંગ છે. જુઓ અહીંયા આર્મેચર વાઇન્ડિંગ અને સિરીઝ ફીલ્ડ વાઇન્ડિંગ સિરીઝમાં છે, એના આખા કોમ્બિનેશનમાં શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગ છે. અહીંયા ફક્ત આર્મેચર વાઇન્ડિંગના જ પેરેલલમાં શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગ છે. સિરીઝ ફીલ્ડ વાઇન્ડિંગ તો આની ઉપર છે કનેક્શનની, એટલે શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગના પેરેલલમાં કોણ છે? ફક્ત આર્મેચર વાઇન્ડિંગ. ઓકે, તો આને શોર્ટ શન્ટ જનરેટર કહેવામાં આવે. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ડીસી જનરેટરના ટાઈપ્સ જોયા. ઓકે, અને દરેક ટાઈપ્સનો સર્કિટ ડાયાગ્રામ જોયો. ઓકે, હજુ આની આગળ આપણે જે નેક્સ્ટ લેક્ચર લઈશું એમાં આ દરેકે દરેક જનરેટર જે છે એનો સર્કિટ ડાયાગ્રામમાં જે કેલ્ક્યુલેશન આવે છે, રાઈટ, જે સૂત્રો આવે છે એ આપણે ઇન્ડિવિજ્યુઅલી દરેકે દરેક જનરેટર સમજીશું. જ્યારે કેરેક્ટરિસ્ટિક્સ જોઈશું ત્યારે દરેક આ જેટલી મેં અહીંયા તમને ડાયાગ્રામ દોર્યા એ બધા ઇન્ડિવિજ્યુઅલી જોઈશું. સપોઝ કે શન્ટ જનરેટર છે તો ડીસી શન્ટ જનરેટરનો ડાયાગ્રામ, એના સૂત્રો, એની કેરેક્ટરિસ્ટિક્સ, રાઈટ, એવો ઇન્ડિવિજ્યુઅલ લેક્ચર આપણે બનાવીશું. આ ટાઈપ્સ ઓફ જનરેટરમાં મેં તમને દરેકે દરેક પ્રકારના જનરેટરના સર્કિટ ડાયાગ્રામ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઓકે, જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને મારા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી શકો છો. હું એ ડાઉટ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશ. ઓકે મિત્રો, જય ભારત, જય હિન્દ, નમસ્કાર. Thank you very much.